એકેડેમિયા ટાઈમ્સ એજ્યુકેશન એક્સપો 2025 અમદાવાદમાં યોજાયો. ગુજરાત રાજ્યના મિનિસ્ટર ઓફ હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં એકેડેમિક ટાઈમ્સ એજ્યુકેશન એક્સપો ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં સૌથી મોટું અને વ્યાપક શિક્ષણ પ્રદર્શન આ યોજાયું હતું. ઓપ્ટિકલ મીડિયા સોલ્યુશન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત અને GLS યુનિવર્સિટી દ્વારા આ એક્સપો પ્રસ્તુત કરાયો હતો. આ એક્સપો ગુજરાતના શિક્ષણ વિભાગના જ્ઞાન કન્સોર્ટિયમ અને JG યુનિવર્સિટી દ્વારા પણ સંચાલિત છે, જે પારુલ યુનિવર્સિટી અને ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીના સહયોગથી છે. આ 2 દિવસીય કાર્યક્રમમાં અગ્રણી સંસ્થાઓ એક છત નીચે શૈક્ષણિકના સંશોધન અને માર્ગદર્શન માટેનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. ટાઈમ્સ ગ્રુપ દ્વારા પહેલી વખતે શિક્ષણમાં આમ પણ રસ લઈ એના વિવિધ આર્ટિકલો વડે લોકો સુધી પહોંચતા હતા, પરંતુ હકીકતની અંદર એક જ જગ્યાએ એમને યુનિવર્સિટીઓને અને જે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે એવા તમામને એક પ્લેટફોર્મ પર ભેગા કરવાનો જે પ્રયાસ થયો, એના કારણે વિદ્યાર્થીઓ આવે પોતે પોતાની રુચિ પ્રમાણે કયા વિષયની અંદર ક્યાં એડમિશન લેવું, એ યુનિવર્સિટીની એ કોલેજની શું ખાસિયત છે, આ બધું એક જ જગ્યાએ જોવા મળે એ પ્રકારનો પ્રયત્ન છે. અને હવે તો નેશનલ એજ્યુકેશન પોલિસી એ આવતા સમયમાં વિશ્વને અને વિશ્વની સાથે દોડવા માટેનું એક પ્લેટફોર્મ આપણને મળ્યું છે. ત્યારે હવે આ વિવિધ વિશાળ પ્લેટફોર્મો થકી વિદ્યાર્થીઓના વાલીઓ એક જ જગ્યાએ પોતે પોતાના બાળકના રસ અને રુચિ વિષય પ્રમાણે એનું એડમિશન નક્કી કરાવી શકે એ પ્રકારનું આ પ્લેટફોર્મ છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આ નવા ઇનિશિયેટિવ માટે ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું. એક જ જગ્યાએથી જુદી જુદી ઇન્ફોર્મેશન મળવી, કારણ કે 12th પાસ પછી અત્યારના વખતમાં એટલા બધા જાતની ઓપોર્ચ્યુનિટી અવેલેબલ થઈ છે શિક્ષણ ક્ષેત્રમાં, પ્રોફેશનલ કોર્સીસમાં, ઓથોરેટ કોર્સીસમાં, જુદા જુદા કોમ્બિનેશન અને NEP 2020 પ્રમાણે જે કોર્સો ભણીને આગળ જઈ શકાય એના માટેની માહિતી પેરેન્ટ્સને અને વિદ્યાર્થીને મળી રહે, આવો પ્રયત્ન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દર વર્ષે ચાલુ રાખે. અને એને લીધે એક જગ્યાએ લીધા પછી ઇન્ફોર્મેશન આજે પેરેન્ટ્સને પાછળથી એવું પસ્તાવું ના પડે કે આ હતું અને આની રુચિ હતી અને છતાં અમારી પાસે માહિતી નહોતી એટલે અમારું બાળક એમાં જઈ ના શક્યું. એના માટે આવી જરૂરિયાત ચોક્કસ આવકાર થાય. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અગ્રગણ્ય શિક્ષણવિદ અને નીતિ ઘડવૈયાઓની હાજરીમાં ઉદ્ઘાટન સમારોહ કરવામાં આવ્યો છે. આ એક્સપો શિક્ષણના માર્ગદર્શન માટેનું એક મહત્વનું માધ્યમ બની રહેશે, તેમજ વિદ્યાર્થીઓને આ એક ઉપયોગી વ્યવસ્થા પૂરી પાડશે, જ્યાં એક છત નીચે બધા જ યુનિવર્સિટીના લોકો વિવિધ પોતાના કાર્યક્રમો તેમજ શિક્ષણની આયામો રજૂ કરી રહ્યા છે. આ એક્સપોને નિહાળવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષણ જગતના લોકો ઉમટી પડ્યા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.